પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. મિત્રો, આપણે ચાલે જતા વર્ષો અને દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે અને પ્રભુમાં એક મોટી આશા, પ્રભુમાં એક નવું કિરણ, પ્રભુમાં એક નવી આશા વિશે આપણે જોયા છે. નવી તક પ્રભુ દરરોજ પૂરી પાડે છે અને આજના દિવસે પણ એવી એક નવી તક. આજે 2026ના વર્ષનો 14મો દિવસ આપણે જોઈ શક્યા છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. રોમનોને પત્ર 12મો અધ્યાય અને 12મા વચનમાં આશામાં એક આનંદ છે. એ વિષય પર ખ્રિસ્તમાં જે આશા છે એ આશાને વળગી રહીને આપણે જીવનમાં આગળ વધીએ છીએ. એટલે પહેલી વાત, રોમન 12 અને 12 મુજબ દુઃખની વચ્ચે આશા એ ઈશ્વરની હાજરી કાર્ય કરે છે એ બતાવે છે. એટલે દુઃખ અને મુશ્કેલીઓના સમયમાં સ્થિતિસ્થાપક આશા, એટલે કે અચળ આશા એમાં છે જ, કે એમાં બે મત નથી, કે પ્રભુમાં એક આશા ઈશ્વરની હાજરીને કાર્ય કરવા દેશે. કદાચ પરિસ્થિતિ તરત ના બદલાય. દાખલા તરીકે કેન્સર થયું તો એ મટી શકતું નથી તરત, એનો સામનો દુઃખ ન, પણ એક એવી જીવંત આશા છે કે ચોક્કસ પ્રભુ સાજાપણું આપશે. માંદગી આવે, મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, પરિસ્થિતિ તરત બદલાતી નથી, પણ આ આશામાં જે આનંદ છે તેની રાહ જોવાની શક્તિ પૂરી પાડે છે. એક જીવંત આશા એવી છે ખ્રિસ્તમાં. જીવંત આશા. પહેલી વાત દુઃખની વચ્ચે આશા, બીજી વાત ખ્રિસ્તમાં જીવંત આશા. દુઃખની વચ્ચે જે આશા છે એ આપણને જીવન જીવવા માટે, આગળ વધારવા માટે પ્રભુની કૃપા અને વચનથી આપણને મજબૂત કરે છે, પણ તેની રાહ જોવી પડે છે. ખ્રિસ્તમાં એક જીવંત આશા, એટલે ખ્રિસ્ત ઈસુ જે છે. હેબ્રીઓનો પત્ર 6 અધ્યાય 19 અને 20 વચન. પૃથ્વી પરની પરિસ્થિતિઓથી આગળ એક અચળ આશા છે. પૃથ્વી પરના બધા બનાવો અને પરિસ્થિતિઓથી પણ પર એવી એક જીવંત આશા પ્રભુએ આપણા માટે મૂકી છે. આશા આપણા આત્માને સારું લંગર સરખી સ્થિર તથા અચળ છે. એ ગમે તેવી પરિસ્થિતિઓમાં એક જીવંત આશા છે અને પ્રભુમાં એ જીવંત આશા 2026ના વર્ષમાં પ્રભુ આપણને આપી રહ્યા છે. આપણે એમાં જીવી રહ્યા છે. એટલે કે દુઃખની વચ્ચે આશા, ખ્રિસ્તમાં જીવંત આશા. અને ત્રીજી વાત, 1 પિત્તર 1:3-5 વચન મુજબ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા જીવંત આશા. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા અને પુનરુત્થાન પામ્યા છે. એક મોટી આશા પ્રભુએ આપણને આપી છે. એટલે દાખલા તરીકે આપણા કુટુંબની અંદર મરણ થયું હોય તો એક પુનરુત્થાનની આશામાં આપણે જીવીએ છીએ ને. એક મોટી આશા પ્રભુએ આપી છે કે ધન્ય પુનરુત્થાનની પ્રભાતે મળવાના છે, એવી એક આશા પ્રભુએ આપેલી છે ને. એટલે ખ્રિસ્તના પુનરુત્થાન, જીવંત પુનરુત્થાનમાં આપણને એક આશા મળેલી છે. પ્રભુને ધન્યવાદ હો, તેણે ઘણી દયા રાખીને ઈસુને મોલામાંથી સજીવન કરીને ઉઠાડીને સજીવન આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કર્મય ન જનાર વતનને માટે પુનર્જન્મ આપ્યો છે. કેટલી ગજબની વાત છે. પુનરુત્થાનમાં એક આશા છે. ખ્રિસ્તના પુનરુત્થાનમાં જીવંત આશા એમ કહી શકાય. અને એટલે રોમન 12:12 મુજબ આશામાં આનંદ એટલા માટે છે કે દુઃખની વચ્ચે આશા છે. દુઃખ અને મુશ્કેલીઓ, માંદગીના સમયમાં ખ્રિસ્તમાં જીવંત આશા છે. એનેથી વિશેષ ખ્રિસ્તના પુનરુત્થાનમાં જીવંત આશા આપણને મળેલી છે. અને નિર્મળ, અવિનાશી, કર્માય ન જનાર એવા પુનર્જન્મ માટે પ્રભુએ આપણને તૈયાર કર્યા છે. ને તો પેલે પાર ખ્રિસ્તના પુનરુત્થાનમાં, પુનરાગમનમાં પેલે પારની જે આશા છે એ મહાન મોટી આશામાં આપણે જીવીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે આશામાં આનંદ, અને આનંદ એ તો ખ્રિસ્તના પુનરુત્થાનમાં, પુનરાગમનમાં અને ખ્રિસ્તમાં જીવંત આશા અમને આપેલી છે. આશામાં દુઃખ, મુશ્કેલીઓ, સંકટો છે, પણ પ્રભુ પેલે પારનો જે આશીર્વાદ તમે અમને આપ્યો છે, એક આશા આપી છે, માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ.
સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.